બાકી આપણા 12 મહિનાની જે આખી સેવા છે ને એ બધું જ રાસમાં જ આવી જાય. દાન માન ખેલ આ જે કાંઈ પણ છે, જેટલા મનોરથો ઉત્સવો તમે કરો છો, એમ કહેવાય 56 ઉત્સવ કે જેટલા પણ માનતા હોઈએ, વિશેષ અન્ય ઉત્સવો, એ બધા જ રાસલીલાને અંતર્ગત જ છે. આ રાસલીલાથી બહાર નથી. બધા જ મનોરથો રાસમાં આવી જાય. જે લીલા થકી પ્રભુ સ્વયંના રસના આનંદનો અનુભવ આપણને કરાવે એ રાસ. तो वह रास की लीला प्रभु अब करने जा रहे हैं. मतलब ब्रज भक्तों को एक विशेष दान इस लीला के द्वारा प्रभु करें. आइए प्रवेश करते हैं पंचाध्याय की कथा. अद्भुत लीला है, अधिकारियों की कथा है. दरेकનો અધિકાર પણ નથી. પણ સ્વયં પરીક્ષિત મહારાજને પણ શંકા ગઈ કે આવું કેમ ઠાકોરજીએ કર્યું. અને સુખદેવજીએ કહ્યું, અરે મેં રમેશો વ્રજ સુંદરી ની યથાર્થ બકસ્વ પ્રતિબિંબ વિભ્રમ. અરે આ તો એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે ને એવી આ નિર્દોષ લીલા છે. બીજું કોઈ છે જ નહીં. પ્રભુ જ પોતાનામાં હૃદયમાં રહેલા ભાવોને ગોપીના સ્વરૂપે પ્રગટાવે. પ્રભુમાંથી જ સમગ્ર લીલા સૃષ્ટિ પ્રગટ થઈ છે. બીજો કોઈ હોય ત્યારે વિકાર પેદા થાય. એકનો જ વિસ્તાર હોય એને વિહાર કહેવાય, એને વિકાર ન કહેવાય. प्रभु ज પોતાનામાંથી લીલા સૃષ્ટિને एकोहम बहुश्याम प्रजाएय, एक में से प्रभु ही अनेक हुए. इसलिए प्रभु के मुख से स्वामी जी ना मुखમાંથી ચંદ્રાવલીજી, ચંદ્રાવલીના મુખમાંથી લલિતાજી, બધાનું પ્રાગટ્ય આ રીતે જ બતાવ્યું. દરેકનું પ્રાગટ્ય ભાવાત્મક, પ્રાકૃત નથી. ભગવદ લીલામાં કોઈ પણ વસ્તુ પ્રાકૃત નથી. સર્વોત્તમ સ્તોત્રમાં એટલે જ પ્રાકૃત ધર્મા નાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ મિતિ. મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા ગુસાઈજી સ્પષ્ટ કરે છે. અહીંયા પ્રાકૃતતા એટલે પ્રાકૃતતા કહેવાય જન્મ મરણ વૃદ્ધિ, આ બધું છે ને, આ બધાને પ્રાકૃતતા કહેવાય. જે લૌકિકતા, લૌકિક દેહ પંચમા ભૂતનો જેને માનીએ ને એ પ્રાકૃતતા. આ તો કેવલ આનંદાંશનો વિસ્તાર. પ્રભુ પોતાના આનંદાંશમાંથી આ સમગ્ર લીલા સૃષ્ટિને પ્રગટ કરી અને સ્વયંના આનંદને વ્રજ ભક્તો થકી અનુભવ. પ્રભુ સ્વયંના આનંદ નથી માણી શકતા, એટલે વેણુનાદની સુધા દ્વારા, ધરામૃત દ્વારા, છાત લીલા દ્વારા અનેક પ્રકારથી સ્વયંની સુધાનો અનુભવ કરવા માટે પહેલા એ સુધા વ્રજ ભક્તોમાં પધરાવે અને પછી એને પોતે ગ્રહણ કરી પૂર્ણાનંદનો અનુભવ કરે. આમ આખી પ્રક્રિયા જેને રાસ કહીએ છીએ, આ તો અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે. એટલે ભગવાન શબ્દથી પ્રારંભ કરે. ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય ષડ ધર્મોને ધારણ કરનારા પરમાત્મા શ્રી કૃષ્ણ તા રાત્રિ એ રાત્રિને જોઈ. કઈ રાત્રિ? જેનું વચન ચિરહરણ સમયે ભગવાને ગોપીઓને આપ્યું હતું. કારણ કે એમણે કાત્યાયની વ્રત કર્યું. નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. હવે પતિ રૂપે પ્રાપ્ત થાય અને જે પાલન કરે એ પતિ. અને પાલન એ લૌકિક ભરણ પોષણ નહીં, ભાવનું પોષણ કરે એવા અલૌકિક. અમારા ભાવને પૂર્ણ બનાવે, અમારા આનંદને પૂર્ણ બનાવે, એ જ સાચા અર્થમાં પતિ છે. ભગવાને જોયું, અરે શરદની રાત્રિ આવી ગઈ. પધાર્યા વનમાં. વિશાળ કદંબનું વૃક્ષ હતું. ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ગ્રીવાથી ભંગ, કટીથી ભંગ, ચરણથી ભંગ, 3 જગ્યાએથી વાંકા થયા. એટલે પ્રભુનું એક નામ છે ત્રિભંગી લાલ. 3 જગ્યા સે ભંગ है. જુદા જુદા કાર્યોમાં લાગી. જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ. કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ દૂધ ઉકાળી રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકોને ભોજન કરાવી રહી છે. જેવી જેવી પ્રકૃતિ. અહીંયા ગોપીજનોના ભેદ સુબોધનીજીમાં મહાપ્રભુજી બતાવે છે. કોણ તામસ છે, કોણ રાજસ છે, કોણ સાત્વિક છે, કોણ નિર્ગુણ છે. અને જ્યાં કર્ણમાં શબ્દો પડ્યા, માનો પોતાનું નામ લઈ લઈને ઠાકોરજી બોલાવી રહ્યા છે. અને ગોપીઓ દોડી ભાગી છે. ગોપીઓ, કેટલીક ગોપીઓ ઘરમાં હતી ને નીકળવા ગઈ ને સ્વજનોએ સાંકળે લગાવી દીધી, ન જઈ શકી. મહાપ્રભુજી એને અંતર્ગ્રહ ગતા ગોપીજનો કહે છે, જે જવા ઈચ્છતી હતી પણ ન જઈ શકી. એને એટલો તાપ થયો કે પ્રભુ બુલા રહે हैं और मैं नहीं जा पा रही.
અને એટલો તાપ થયો કે બધા પાપ બળી ગયા. દેહ પડ્યો, મન ભગવાનમાં લાગ્યું, એવો આનંદ થયો કે બધા પુણ્યો ભોગવાઈ ગયા અને ત્યાં જ એમનો ઉદ્ધાર થયો. ત્યાં જ પ્રભુના ચરણોમાં પ્રાપ્ત થઈ અને બાકી બધી જ ગોપીઓ દોડી. કારણ કે કૃષ્ણ લીલામાં એક રોહિણીજી એવા છે, એમને વ્રજ લીલાનો અનુભવ છે, મથુરા લીલાનો અનુભવ છે અને દ્વારિકા લીલાનો અનુભવ. કારણ કે જે વ્રજમાં હતા એ મથુરાનો આનંદ નથી પામી શક્યા, મથુરામાં હતા એ ઘણા દ્વારિકા લીલાનો આનંદ નથી પામી શક્યા. રોહિણીજી એવા છે જેને ત્રણેય લીલાનો અનુભવ છે, એટલે એમને પણ મહાભાગા કહે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા. તમારું સ્વાગત છે મહાભાગા કહીને ઠાકોરજી આને સંકેત કરે છે કે તમને જે આનંદ મળવાનો છે, જે લાભ મળવાનો છે, આ જે ફલ મળવાનું છે એ તમારા કર્મોનું ફળ નથી. મને તો એમ લાગે કે ભાગ્ય વૈષ્ણવના બે પ્રકારના હોય છે. એક એના કર્મોથી લખાયેલા અને બીજા ઠાકોરજી અને વલ્લભની કૃપાથી લખાયેલા અથવા યમુનાજીની કૃપાથી. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદી. જો કર્મોથી જ વૈષ્ણવના ભાગ્ય લખાતા હોત તો યમુનાજીના પદમાં આપણે ગાતા ના હોત કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદી. વૈષ્ણવનું ઘણી વાર લોકો પૂછે કે મારો ભાગ્યોદય ક્યારે થવાનો છે. ઘણા લોકો પૂછે કુંડળી જોઈ. આપણા બધાનો તો 500 વર્ષ પહેલા જ થઈ ગયો. કારણ કે ભાગ્ય ન વલ્લભ ભૂતલાય ભૂમિ ભાગ્યમ મહાપ્રભુજીનું નામ છે. જે ક્ષણે વલ્લભ રૂપે ઠાકોરજી આ ભૂમિના સ્પર્શ પોતાના ચરણોને કરાવ્યા એ સમયે જ આપણા બધાનું ભાગ્યોદય થઈ ગયો. અને એટલે જ તો આપણા ભાગ્યમાં ત્યારે મહાપ્રભુજી સેવા, સત્સંગ, બ્રહ્મ સંબંધ આ બધું લખી ગયા. નહીં તો જે લાભ આપણે લઈ રહ્યા છીએ આજે ઘરે ઘરે, એવું લાગે છે કે આ જીવનમાં આપણે કોઈ એવા સત્કર્મ કર્યા હોય કે આવો લાભ આપણા નસીબમાં હોય. આપણા કર્મોનું ફળ નથી, આ વલ્લભની કૃપાનું ફળ, ઠાકોરજી ને યમુનાજીની કૃપાનું ફળ કે જે આ લાભ આપણને મળી રહ્યો. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા. તમારું શું પ્રિય કરું. અને આમ અડધી રાતના કેમ આવ્યા? ગોપીઓને આશ્ચર્ય થયું કે આપણે તમને કોઈ જમવા ઘરે બોલાવ્યા હોય ને દરવાજો ખટખટાવો પેલો કે ઓહો આજે ક્યાંથી ભૂલા પડ્યા, શું દશા થાય આપણી. આપણે એમ કે ના ના તો અહીંયાથી નીકળ્યા તેમ થયું મળતા જઈએ, આપણે ચોખવટ ન કરી. બોલાયા હોય ને જમવા ને ભૂલી ગયો હોય. ગોપીઓને એમ થયું આમણે તો નામ લઈ લઈને અમને આમંત્રિત કર્યા અને હવે પ્રભુ જ પૂછે છે. 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ કરે. ગોપીઓને કહે છે કે આ રીતે સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. તમે પાછા જાઓ. આમ રાતના સમયે આ ઘનઘોર વનમાં જવું સ્ત્રીઓએ ઠીક નથી. પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે અને રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય એની સેવા કરવામાં જ એનું કલ્યાણ છે. તમારા ભાઈ, બંધુ, સખા, પતિ, પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે. તમે જલ્દી ઘરે પાછા જાઓ. 10 શ્લોકમાં ભગવાન ધર્મોપદેશ કરે છે અને 11 શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપે છે. નૈવમ વિભોરતિ ભવાન દદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાં સ્તવપાદ મૂલમ. પ્રભુ આપ અમને ધર્મોપદેશ કરી રહ્યા છો અને આપ જે કહી રહ્યા છો એની ના નથી. આ બધા સ્ત્રીના ધર્મો છે, અમે માનીએ છીએ. પણ એ વાત આપ ન ભૂલી જશો કે આપે જ્યારે વેણુ વગાડી અને વેણુના સ્વર અમારા કર્ણમાં પડ્યા, એ સ્પર્શ થતા સ્વર એ જ ક્ષણે દેહ બુદ્ધિ ત્યાં સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. અરે જીવાત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ જીવાત્માનો પરમ ધર્મ છે. એટલે પ્રભુ આપ જે કહી રહ્યા છો વાત સાચી છે, પણ ગલત જગ્યાએ આપ કહી રહ્યા છો. અમે કોઈ સ્ત્રી બુદ્ધિથી નથી આવ્યા, અમે તો જીવાત્મા અંશ બુદ્ધિથી આવ્યા. અંશીનો આનંદ લઈ પૂર્ણ થવા માટે આવ્યા. આપ અમને કહો કે પતિની સેવા સ્ત્રીના ધર્મ સાચી વાત છે, પણ દરેક જન્મમાં આ શરીરનો કોઈ જુદો પતિ હતો. દરેક જન્મમાં આ શરીરનો કોઈ જુદો પતિ હતો, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. એટલે આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. અને એટલે અમે બધું છોડીને આપના શરણે આવ્યા છીએ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ.
મહાપ્રભુજીએ સ્પષ્ટ સમજાવી દીધું આ વૈષ્ણવનો ધર્મ શું. વ્યક્તિના અનેક ધર્મો હોઈ શકે, વૈષ્ણવનો તો એક જ ધર્મ છે, વ્રજભક્તનો તો એક જ ધર્મ છે, સર્વદા સર્વભાવે ભજનીયો ભજ સેવાયામ વ્રજાધિપ. આ વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણની સેવા વૈષ્ણવનો એ ધર્મ. તમે અન્ય જે ધર્મો ગણાવો છે વાત સાચી, એક છે દેહ ધર્મ, બીજો છે આત્મધર્મ. માણસ થયા એટલે ઘણા બધા ધર્મો જોડાયેલા હોય, પણ સર્વોપરી ધર્મ તો આત્મધર્મ. પ્રભુ આપ અમને કહો છો ભાઈ બંધુ સખા પિતા આપની પ્રતીક્ષા કરતા હશે, વાત સાચી. આ શરીરના બધા સંબંધીઓ છે, આત્મા માટે તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વમ મમ દેવ. અમારા માટે તો બધું જ આપ જ છો. વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા. આ જે ભાવો છે ને સંસારમાં, વ્યક્તિઓ મૂકી દીધા, વૃત્તિઓ લઈને આવ્યા. હવે સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. એ જ પરમ ધર્મ. વૃત્રાસુરે પણ ચતુશ્લોકીમાં એ જ કહ્યું ને, દાસાનુદાસો ભવિતાસ્મિ. वही बात गोपियों ने कहा मयिवम विभोरति भवान गदितुम संशम संत्यज्य सर्व विषयान तब पाद मूलम. બધી જ લૌકિકતાને છોડી અમે આપના શરણે આવ્યા. અને પ્રભુમાં રાખેલો લૌકિક ભાવ પણ ઉદ્ધારક છે. કોઈએ જોવા જાવ તો પ્રભુમાં જે આપણે ભાવ કરીએ સર્વ ભાવ, એમ જોવા જાવ તો બધા કૃષ્ણ તત્વ એક એવું તત્વ છે ને, એને જ્યારે પણ આપણે પ્રેમ કરવાની વાત કરી તો લૌકિક સંબંધોને યાદ, ત્વમેવ માતા પિતા બંધુ સખા, જોવા જાવ તો આ બધા લૌકિક વ્યવહારોના જ નામ લીધા. પણ એ ભાવ પણ જો ઠાકોરજીમાં રાખશો ને તો પ્રભુ એ ભાવને પણ ઉદ્ધારનું કારણ બનાવી દેશે. કારણ કે એ પરમ અંશ અને અંશીના ભાવને આપણે જાણતા નથી, પહેચાનતા નથી. આપણે તો સાંભળ્યું છે કે અંશ અંદર છે, આપણને ક્યાં અનુભવ છે? આપણને કયો પ્રેમ ખબર છે? અંશંશીનો ખબર નથી. આપણને એ ખબર છે કે માનો પ્રેમ કેવો હોય, આપણને એ ખબર છે કે ભાઈનો પ્રેમ કેવો હોય, આપણને એ ખબર છે કે પિતાનો પ્રેમ કેવો હોય, આપણને ખબર છે કે પતિ કે પત્નીનો પ્રેમ કેવો હોય. તો મહાપ્રભુજી કે ચલ તને જે ખબર છે ને એ પ્રેમ લગાવ. ઠાકોરજી એને પણ ઉદ્ધારનું કારણ બનાવી દેશે. સંતજ સર્વ વિષયાન, બધા જ વિષયોને છોડીને આવ્યા. પ્રભુ આપ અમને ધર્મના ઉપદેશ આપો છો, પણ જીવાત્માનો તો એક જ ધર્મ છે, પરમાત્માને ભજવા. ધર્મીની પ્રાપ્તિ માટે જ તો ધર્મ હોય છે. પ્રત્યેક ધર્મ શેના માટે છે? ધર્મીની પ્રાપ્તિ થઈ જાય. ભાગવતે તો આગળ પણ કહ્યું છે, શ્રમ એવ હિ કેવલમ. તમે ગમે તેવું સત્કર્મ કરો, પણ જો એ સત્કર્મથી ભગવાનમાં પ્રેમ નથી પ્રગટતું તે સત્કર્મ શ્રમ એવ હિ કેવલમ, એ મજૂરી છે, એ શ્રમ છે એમ ભાગવત કહે છે. કારણ કે તમે વ્રત કર્યું પણ વ્રત કરીને ઠાકોરજીમાં પ્રેમ ન વધ્યો. તમે પાઠ કર્યો, પાઠ કરીને પ્રભુમાં પ્રેમ ન વધ્યો. તમે માળા કરી પણ માળા કરીને પ્રભુમાં પ્રેમ ન વધ્યો તો શ્રમ એ વધી કેવલ શ્રમ. દરેક સાધન સાધ્યમાં ભાવની અભિવૃદ્ધિ કરાવનારો. આજે એકાદશી કરી, ઉપવાસ કરીને પ્રભુની નિકટ પહોંચી ગયો હોય ને એવું લાગે ત્યારે માનજો આજે એકાદશી સફળ થઈ. આજે માળા ફેરવીને એમ લાગ્યું કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. એમ લાગે માનો મારી દ્રઢતા અને મારો આશ્રય વધી ગયો. શબ્દો જ વાગોળ્યા, પણ વાગોળતા વાગોળતા એ શબ્દો ભાવ બની ગયા, વૃત્તિ બની ગઈ. ત્યારે માનવું કે માળા સફળ થઈ. એ ચર્ચા કરી રહ્યા છે ગોપીજનો કે પ્રભુ ગમે તેટલા ઉત્તમ બીજ હોય પણ એને એકવાર શેકી નાખો ને, પછી સારામાં સારી ભૂમિ, પાણી, ખાતર, સૂરજ બધું જ આપો, એમાં ફણગા ફૂટતા નથી. એમ જેનો ભાવ, જેનો હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે, એમાં પણ સંસારની ભૂમિમાં એને વાવવા જશો તો લૌકિકતાના ફણગા એમાં નહીં ફૂટો. હવે અમે સંસારના કામના રહ્યા નથી, તો હવે સંસારમાં મોકલશો તો સંસારના લોકો દુઃખી થશે ને અમે દુઃખી થઈશું. કારણ કે હવે અમે સંસારના કામના નથી. કારણ કે સંસાર હંમેશા પોતાના કામનો બનાવીને રાખે. આ સંસાર છે ને આપણને પૂરો સુધરવાય ન દે અને પૂરો બગડવાય ના દે.
તમે ઠાકોરજીની સેવામાં લાગી જાઓ. જો હાજી આટલી નાની ઉંમરમાં ભક્તિમાં લાગી ગયો, હજી તો આટલી જવાબદારીઓ બાકી, એમ કહીને સેવામાંથી બહાર કાઢો. અને સંસારમાં લાગો એટલે શું કે આખો દિવસ શું દોડા દોડ કરે, ક્યારેક તો પ્રભુની માળા ફેરવ, તો એ જ તો કરતો તો તે જ છોડાય. આ સંસારનું કાર્ય જ એ છે, ક્યાંય એક જગ્યાએ સેટ ન થવા દે. ન લૌકિકમાં સેટ થવા દેશે ને અલૌકિકમાં. એટલે જેને ભક્તિ કરવી હોય ને એને સંસારનું નહીં સાંભળવું, વલ્લભનું સાંભળવું. એને તો શાસ્ત્રોનું સાંભળવું, જેને પોતાનું આત્મકલ્યાણ સાધવું હોય. ગોપીઓ કહેવા લાગી, નિરુત્તર થયા પ્રભુ. સુંદર સંવાદ, ઘણી બધી ચર્ચાઓ ને કથાઓ ને એમાં કહેવાતી હોય છે. અને ત્યાં પ્રભુ નિરુત્તર થયા છે. લઘુરાસનું દાન ગોપીઓને આપ્યું છે. એક એક હાથમાં ઠાકોરજી હાથ પકડ્યો છે અને શરદની રાત્રિમાં લઘુરાસ થઈ રહ્યો છે. અને રાસ કરતા કરતા ગોપીઓને મનમાં મદ આવ્યો. જો ઠાકોરજીનો હાથ પકડી રાખ્યો છે તોય મદ આવી શકે, તો જેનો હાથ હજારો વર્ષોથી છૂટી ગયો છે એવા આપણે બધા, એના હૃદયમાં મદ જાગવાની કેટલી સંભાવના છે. એટલે હું તો કહું કે એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મદ ન જાગી જાય, જેથી હૃદયમાં અહંકાર ન જાગી જાય.